આપણા ઘરે એવું તો શું હોય છે કે આપણે પાણી ટેન્કર લાવવી પડે છે. તો જય માતાજી અને જય શ્રી રામ. તો કહાની કંઈક એવી હતી કે લાલ ઘોડામાં આપણે ટેન્કર પાણીની જોડેલી હતી. તો એને સેલ મારીને તો પાણી ટેન્કરને બાંધી દીધી છૂટી. કારણ કે આપણે ઘેર પાણી નહોતું એટલે લાઇટ નહીં ગમે એટલે ટેન્કર લાવવી પડી હતી. તો ટેન્કરને પહેલાં છોડ નાખી પછી લાલ ઘોડાને લાવી દીધો કે ભાઈ મેં ઉતરીને જોયું તો આપણે લાલ ઘોડાને ચમાચમ બનાવી દીધો, ધોઈને નવડાવી ધોવડાવીને અને પછી લાલ ઘોડાની જગ્યાએ મૂકી દીધું. પછી હું બાઇક લઈને નીકળી જઈશ ખેતર બાદ. તો આપણે ખેતરમાં તમને બતાવું તમાકુ. પછી ખેતરમાં આવી ગયા તો બેસવા માટે આપણે લીલું નાખી દીધું. એ બી એકદમ જોરદાર પાણી વાળા ભરી દેખાતું હતું. તો આવી જાવ તમને આપણે બતાવી દો બધી તમાકુ. તો બીજું પાણી વાળ્યા પછી આપણી તમાકુ કંઈક આવી દેખાય છે. તો હવે તમને બતાવી દો આપણા ઘઉં જે નાખ્યા હતા એ તો ઘઉંમાં પાણી વાળવાનું થઈ ગયું છે. તો એટલે હેડો તમને આપણા ઘઉં બતાવી દઉં. તો મિત્રો આપણા ઘઉં અને તમાકુ કેવી લાગી તમને હમણાં કોમેન્ટમાં જરૂર બતાવજો. તો મળીએ કાલ નામ નહીં લોગમાં. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો બાય.